દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં દેવધા ગામે લાકડા ભરેલું ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશ તરફથી દાહોદ આવી રહેલા લાકડા ભરેલી ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફાટતા અચાનક ટ્રેક્ટરનો કાબુ બગડ્યો હતો. મળતી વિગતો મુજબ ટ્રેક્ટર ટ્રોલીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો ભરેલો હતો. દેવધા ગામેથી પસાર થતા સમયે ત્યાંથી અચાનક જોરદાર ધડાકા સાથે ટ્રોલીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ટ્રેક્ટરનું સંતુલન બગડ્યું હતું અને ટ્રોલીમાં ભરેલા મોટા લાકડા જે રોડ પર વેરાયા હતા. જોરદાર અવાજ સાંભળી અને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે અકસ્માત સમયે ટ્રેક્ટરની નજીક અન્ય કોઈ વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બાદમાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોની મદદથી રોડ પર પડેલા લાકડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ કાર્યક્રમ દરમિયાન દેવગઢ બારિયા વિધાનસભા ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાના કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવા હાકલ કરાઈ હતી. ધારાસભ્ય બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ભાજપની સૌથી મોટી તાકાત તેમની સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠન શક્તિ અને સેવા ભાવનાઓ વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે શ્રીમતી C.S. બાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં ભવ્ય ઓથ ટેકિંગ સેરેમનીનું આયોજન કરાયું. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોર 12:30 સુધીમાં મળતી વિગતો મુજબ કાર્યક્રમમાં દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓએ માનવ સેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નેતૃત્વના મૂલ્યોને અનુસરવાના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદેશોને જીવનમાં ઉતારી દર્દીઓની નિસ્વાર્થ સેવા કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નર્સિંગ વ્યવસાય માત્ર રોજગાર નહીં પરંતુ માનવતાની સેવા માટે એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના સાથે ફરજ નિભાવીએ એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનાર તમામ વિદ્યાર્થી દીકરા દીકરીઓને અભિનંદન પાઠવતા તેમણે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સમાજના આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે દાહોદના શ્રદ્ધાબેન ભડંગની વરણી કરાઈ. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની નવી સંગઠનાત્મક નિમણૂક જાહેર કરવામાં આવી છે. તેમાં દાહોદ જિલ્લાના શ્રદ્ધાબેન ચિરાગકુમાર ભડંગની પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની વરણી કરાઈ. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા યાદી અનુસાર વિવિધ હોદ્દાઓ માટે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં દાહોદને પણ એક મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. શ્રદ્ધાબેન ભડંગને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપતા ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવાયો હતો. શ્રદ્ધાબેન ભડંગ, જેઓ કે લાંબા સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય રહી અને વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે, તેમના સંગઠનાત્મક અનુભવ અને કાર્યને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાબેન ભડંગને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવી અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સાથે જ તેમના નેતૃત્વ હેઠળ મહિલા મોરચાનું સંગઠન વધુ મજબૂત બનશે અને મહિલાઓ સુધી પક્ષના વિચારધારા તેમજ જનકલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સિંગવડ સ્થિત એકલવ્ય મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ EMRS ખાતે આજે ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરાયું. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ કાર્યક્રમ દરમિયાન શાળાની નવી સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સત્તાવાર જાહેર કરવામાં આવી. વિવિધ હોદ્દાઓ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓને બેજ અને સેસ પહેરાવી તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વનો ગુણો વિકાસ કરવો, પોતાના અધિકારો, ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનવાનો તેમજ તેમને જવાબદાર અને સક્ષમ નાગરિક તરીકે ઘડવાનો હતો. વિદ્યાર્થી પ્રતિનિધિત્વોએ શાળાની શિસ્ત જાળવવા, શિક્ષકો સાથે સંલગ્ન સાધવા તેમજ વિદ્યાર્થીઓની સમસ્યાનો યોગ્ય રીતે રજૂ કરવા અને શાળાના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો શપથ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફે નવી સ્ટુડન્ટ કાઉન્સિલિંગને અભિનંદન પાઠવ્યા અને વિદ્યાર્થીઓને પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ તેમજ જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા મંડળ દ્વારા પરિચય બેઠક અને કારોબારી બેઠકનું આયોજન કરાયું. મંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી રેલ સ્થિત જય અંબે ITI ખાતે ભારતીય જનતા પાર્ટી ફતેપુરા મંડળ દ્વારા પરિચય બેઠક અને કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડળના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંગઠન અને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. બેઠક દરમિયાન પક્ષની વિચારધારાને જન સુધી અસરકારક રીતે પહોંચાડવા, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને વધુ સક્રિય બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી રમેશ કટારાએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી શક્તિ તેની મજબૂત સંગઠન અને સમર્પિત કાર્યકર્તાઓ છે. સંગઠનની એકતા અને કાર્યકર્તાઓની સક્રિયતા દ્વારા વિકાસના કાર્યોને વધુ વેગ મળી શકે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પક્ષના જનસંપર્ક અભિયાનને ગામડે ગામડે પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની દીકરી બની PSI મંત્રી રમેશ કટારાએ કરી શુભેચ્છા મુલાકાત. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલારા ગામની દીકરી શોભનાબેન રમેશભાઈ અમલિયાર, જેઓ કે PSI તરીકે સફળતા પ્રાપ્ત કરતા સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને આનંદનો માહોલ છવાયો હતો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ શોભનાબેન સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પ્રસંગે તેમણે દીકરીનું સન્માન કરી અભિવાદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. મંત્રી રમેશ કટારાએ ગામડાની દીકરીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાના આધાર સફળતા હાંસલ કરી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આવી સફળતાઓ અન્ય યુવાનો, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની સમાજમાં શિક્ષણ અને આત્મવિશ્વાસનો સંદેશ આપે છે તેવું જણાવ્યું હતું. શોભનાબેનની આ સિદ્ધિથી પરિવારજનો, ગ્રામજનો અને સમગ્ર ફતેપુરા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ પણ તેમને અભિનંદન પાઠવી તેમના સફળ અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. DYSPના અધ્યક્ષતામાં લીમખેડા પોલીસ સ્ટેશન મથકે રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આગામી રથયાત્રા પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે લીમખેડા પોલીસ સ્ટેશન મથકે શાંતિપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા વિભાગના અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી રામજી કમિટીના સભ્ય, લીમખેડા વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત પ્રતિનિધિત્વ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ જાળવવા, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ હતી. બેઠકમાં તમામ સમાજના આગેવાનોએ પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી અને રથયાત્રા શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. દાહોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પદાધિકારીઓ જોડે બેઠક યોજાઈ. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સ્તરની પદાધિકારી બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા તેમજ આગામી રાજકીય કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક વધારવા, પક્ષની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા, અસરકારક રીતે પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને ગામડાથી લઈને શહેર સુધી વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકર્તાઓને જોડવા અને પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉઠાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિધાનસભા વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જે મીટિંગ લેવામાં આવી હતી
જે અહીંયા બાજુ રાબડાડ છે, નસીરપુર છે, નગરાલા છે, જે આ 4 લેન બાયપાસ બનાવવામાં આવ્યો છે એનામાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેનાથી ગાડી 120 થી 100ની સ્પીડ પર દોડે છે ગાડી, જે અકસ્માતનું ભય રહે છે. જ્યાં હિન્દુ સમાજનું સ્મશાન આવેલું છે, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે, જ્યારે પણ કોઈ મૃતદેહને પસાર કરવામાં આવે છે ત્યારે ગાડીને કોઈ સ્ટોપ કરવા માટે કોઈ બેરિકેડ લગાવવામાં નથી આવ્યા, યા તો કોઈ ફૂટ બ્રિજ બનાવવામાં નથી આવ્યો જેથી લોકોની ગાડી સ્ટોપ કરવામાં આવે ને મૃતદેહને નિકાલવામાં આવે. અહીંયા વારંવાર કેટલાય અકસ્માત થઈ રહ્યા છે. એના માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને કાલે આવેદન આપવામાં આવવાના છે કે તાત્કાલિક સર્વિસ રોડ કહેવાય ને કે ફૂટ બ્રિજ યા તો ઓવરબ્રિજ કોઈ પણ આની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી નિઃસ્વાર્થ લોકો મૃત્યુ ના પામે અને લોકોમાં કહેવાય ને જે ભયનો માહોલ હોય છે ને 4 લેનથી જે પસાર થવા માટે ભયનો માહોલ હોય છે એ ભય ના રહે, જેથી હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ બંનેને ન્યાય મળે એના માટે કાલે કલેક્ટરને આવેદન આપવામાં આવશે. થેન્ક યુ. આજ રોજ હોટલ બાલાજીની ઉપર સર્વ સમાજના લોકો ભેગા થઈ અને બાયપાસ ઉપર થતા અકસ્માત અને જાનહાનિ જે થાય છે તેને વિચારવા માટે કે ભાઈ આ જાનહાનિ ન થાય તેના માટે એક મીટિંગ રાખવામાં આવી હતી, જેની અંદર બધી જ સમાજના લોકો અને નેશનલ હાઈવે ને લગતા જે વિસ્તારો છે તે વિસ્તારની આસપાસમાં જે રહેતા જે માણસો, તેમના વડીલો, આગેવાનો, તે બધા તેના અંદર હાજર રહ્યા હતા અને પોતાના જે સમસ્યાઓ છે તેની અંદર મૂકી હતી અને તેનો સમાધાન લાવવા માટે વિચારણા કરવામાં આવી અને આગળ આપણે કોની સામે રજૂઆત કરવાની છે તે વિષય પણ ચર્ચાનો વિષય રહ્યો અને આખી આ મિટિંગ બહુ સફળ રહી. તેના પછી જે તે વિભાગ જે આપણો નેશનલ હાઈવેનો જે કાર્યકર્તાઓનો જે વિભાગ જે છે તેઓ તરફથી અમને એટલો સાથ અને સહકાર આપવામાં આવ્યો કે તત્કાલ ધોરણે આ રોડની ઉપર સ્પીડથી ચાલતી ગાડીઓને સ્પીડ એમની ઘટાડવા માટે અમને બેરિકેડ લગાડી અને તે સુવિધા પણ તત્કાલમાં ઉપલબ્ધ કરી આપી. તે બદલ હું હાઈવેના કાર્યકર્તાઓના બી હું બહુ આભારી શુક્રિયા અદા કરું છું અને અમારી આ મિટિંગ સફળ બનાવી બધાએ મળીને તે માટે સૌ અહીંયાના રહેવાસીઓનો બી હું બહુ આભાર વ્યક્ત કરું છું. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ નજીક પેસેન્જર ભરેલી CNG રિક્ષા પલટી મારી એક મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી. આ તારીખ 12/7/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ ગામ નજીક આજે પેસેન્જરથી ભરેલી CNG રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મુસાફરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ રિક્ષા ગરબાડાથી મુસાફરી ભરી અને ગાંગડી તરફ જઈ રહી હતી. તે દરમિયાન નળવાઈ નજીક રસ્તા પર આવેલા ખાડામાં રિક્ષાનું સંતુલન બગડતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. માથાના ભાગે ગંભીર ઈજા પામેલા મુસાફરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને પણ જરૂરી સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તા પર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે જે માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને યોગ્ય આ પ્રકારના રોડ બનાવવામાં આવે, સમારકામ કરવામાં આવે, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય. રાત્રેના 3 વાગ્યે આવેલો છું અને ખાતર ગોડાઉનમાં હોવા છતાં લાઈનવાળા લોકોને આપતા નહીં. મેનેજર અને મજૂર મળે ને 500 રૂપિયામાં એક બેગ વેચે છે, કાળા બજાર કરે. એટલી મારી સરકારની વિનંતી છે. મારી માંગ છે કે બધાને મળે એવી રીતે સગવડ પૂરી પાડે સરકાર. આમ તો 3 થેલી આપે છે અત્યારે, પણ એ આપવા વાળા અંદરથી આપે છે, પણ આ ડાયરેક્ટ મજૂરો દ્વારા બારોબાર જતી રહે થેલી અને 500 રૂપિયામાં કાળા બજાર કરે. મેનેજર અને મજૂરો બંને 2 પાર્ટી મળીને આવો ધંધો કરે. ખાતરની જરૂર છે અમારે, 6-7 થેલીની જરૂર હોય તો પણ અમને મળતી નહીં. અઠવાડિયા 10 દિવસથી અમે આનો ત્રાસ લઈને ચાલી રહ્યા. મારું નામ ડામોર સિતેશ કુમાર શમશુભાઈ. અને ખાતર લેવા હવાર નહીં બહે તે મને ખાતર પૂરું મળતું નથી. કેટલા દિવસથી આવો છો તમે? અને અઠવાડિયા અહીં ધક્કા ખાજે, પૂરું ખાતર મળતું નથી. ભૂખન તરિયા આવજે હવારમાં ના. તમારે કેટલા ખાતરની જરૂર પડતી હોય છે ખેતરમાં? અમારે 5 થેલિયાની ખાતરની જરૂર. કેટલું ખાતર આપવામાં આવે છે? અને 2 થેલિયા આપે છે.
તમારી શું માંગ છે? અમારે પૂરું ખાતર જુગે એમ. તમારું નામ? સમુડીબેન. તો હું 3 વાગ્યાનો ખાતર લેવા આવેલો હે, લાઈનમાં 3 વાગ્યાનો ઊભેલો હે, પણ મને ખાતર મળતું નહીં અને કાળા બજાર બેસી ખાઈ રહ્યા છે. પછી અમે લાઈનવાળા તો હાથે ઘેર જઈએ રખડે ખાધા પીધા વગરના, અમને ખાતર મળતું નહીં. હવે 4 દિવસથી અમે રખડીએ ખાતર લેવા, અમને ખાતર મળતું નહીં. તમારા ખેતરમાં કેટલી ખાતરની થેલી જરૂર પડતી હોય છે? અમારે ખાતરની 4 થેલીની જરૂર પડે, પણ 4 તો 4 પણ એક નહીં મળી આજ સુધી. તમારું નામ કાકા? મારું નામ શમશુભાઈ. હા સાહેબ, અમને ખાતર માટે આવ્યા છે ને અમને ખાતર મળતું નથી. 4-4, 5-5 થેલીની જરૂર હોય તેની જગ્યાએ પેલી 2 થેલી જ મળે છે. તમારી શું માંગ છે? એવી અમારી માંગ છે કે અમને પૂરા પ્રમાણમાં ખાતર મળી શકે. કેટલા દિવસથી ધક્કા ખાઓ છો? 10 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે. દરરોજ સવારમાં 7 વાગ્યાથી આવીએ અને 4 વાગ્યા સુધી ઊભા રહીએ લાઈનમાં, ભૂખ્યા તરસ્યા. ત્યારે ખેડૂતોને ખાતરની જરૂર છે, તે ખાતર માટે બહુ તકલીફ પડે છે. એટલી અમારી માંગ છે. આપનું નામ? શમશુભાઈ મોતીભાઈ. શું કરવા આવ્યા હતા તમે? ખાતર લેવા આવ્યા અમે. 4-5 દાડા થયા છે. રખડે ને ખાતર મળતું નહીં. અહીં લાઈનમાં ઊભો રહીને પાછો જ આવીએ ઘરે. અમારે ખાતરની 500-7-8 થેલીઓની જરૂર છે, તો 2 થેલી આલે તમારે શું થાય ખાતર? કેટલા વાગે આવેલા છો તમે? અમે તો 5 વાગે ના આવેલા. તમારી શું માંગ છે? અમારે ખાતર જુગે. તમારું નામ? ચેતનીબેન. આમાં ખાતર આવે હવે ને 100 વાગ્યા ને રખડ જે ખાતર આવે હાથ પડે જતા ખાતર કોણ મળતો અમને અમાર 4-4 5-5 થેલીની જરૂર પડે તમને 1-2 થેલી જ મળે કે નહીં મળે એ બી અમને નહીં મળે કે અમે આખા દાડા તજે કેટલા દિવસથી આવો છો? આજે 5 દન થયા અમને. તમારું નામ? મારું નામ તો મધુ. આવ્યા છો તમે? ખાતર લેવા કેટલા વાગે આવેલા છો? 4 વાગ્યાના શું માંગ છે તમારી? ખાતર લેવા આવેલા અમે, ત્યાં મળતું નહીં સાહેબ. કેટલા દિવસથી આવો છો તમે? હજી 4 દિન થયા ધક્કા કરતા. કેટલી થેલીઓ આપે છે? છેલ્લી 2